ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યો નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગતમાં નથી. આ પાના નંબર 101માં પુરાવો છે. તો જે મનુષ્ય ગીતા વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી કે તેનું આચરણમાં ઉતારતો નથી, એવા પોપટિયા બાએ જ્ઞાનના દેખાડાથી તેના આચરણ, વર્ત, તપ, યશને ધિકાર છે. આ પાના નંબર 101માં પુરાવો છે. તે પાપી છે. જે જ્ઞાન ગીતામાં બતાવેલું નથી તે જ્ઞાનને વેદમાં વેદાંતપણામાં નીંદેલું હોય તેને નિષ્ફળ, ધર્મરહિત ફળ મળતું નથી અને આસુરી જ્ઞાન સમજવું. આ પાના નંબર 102માં પુરાવો છે. તો જે મનુષ્ય શ્રદ્ધાથી ગીતાનો પાઠ કે શ્રાવણ દરરોજ કરે છે તેને દક્ષિણ સહિત મેઘાદી યજ્ઞો કર્યા છે તેમ સમજવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકાર અર્થે બીજાને સંભળાવે તે નિઃશંકએ પરમ પદને પામે છે. આ ગીતા અધ્યાય 103 અને 17-19માં પુરાવો છે. જે મનુષ્ય શ્રદ્ધામાં, શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને ગીતાનો પાઠ કરાવે છે તેના પિતૃઓ અતિ સંતોષ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત થાય છે. આ પાના નંબર 107-34માં પુરાવો છે. તો ગીતામાં ઊંચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા ભગવાન સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. આ પાના નંબર 109-40માં પુરાવો છે. હે પ્રભુ, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ પાપીઓને મારવાથી અમને પાપ જ લાગે. ઝેર આપનાર, આગ લગાડનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, સ્ત્રીનું અપહરણ કરનાર, જમીન હડપ કરી લેનારો આતતાઈ એટલે કે પાપી કહેવાય છે. ગીતા અધ્યાય 1:36માં પુરાવો છે. તો એનો જવાબ, આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મને કીર્તિનો નાશ થશે. આ ભગવાન કહેરા આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ હે અર્જુન તું નહીં કરે તો તારા સ્વધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કરવાનું ઉપરથી પાપ લાગશે. ગીતા અધ્યાય 2:23માં પુરાવો છે. તો ભગવાન કહેરા કે હે અર્જુન, તું સુખ દુઃખને, લાભ અલાભને તથા યશ પરાજયને સમાન સમજીને યુદ્ધ માટે તું તૈયાર થા. એ રીતે યુદ્ધ કરવાથી તને પાપ લાગશે નહીં. આ ગીતા અધ્યાય 2:29માં પુરાવો છે. તો આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું. હવે નિષ્કામ કર્મ યોગ વિશેનું આ જ્ઞાન સાંભળ. જે જ્ઞાનથી જ્ઞાની થઈ હે પાર્થ, તું સર્વ કર્મના બંધન તોડી શકીશ. આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મમય પાલનનું અતિ થોડું આચરણ
પણ મનુષ્યને જન્મ મરણના મોટા ભયથી ઉગારી લે છે. આ ગીતા અધ્યાય 2:40 પુરાવો છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણો છોડી દે. સુખ દુઃખના દુદુઓથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે. કઈ વસ્તુ મેળવાની કે સાચવાની ભાંગજોડમાંથી મુક્ત રહી. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગ ક્ષેમની ચિંતા વગરનો થા. આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. આ ગીતા અધ્યાય 2:45 પુરાવો છે. તો સત્વ બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં જ તજી દે છે. તેથી યોગી સમાન તત્વમાં તું જોડાઈ જા. કર્મમાં કુશળતા એ જ જોગ કહેવાય છે. ગીતા અધ્યાય 2:50 પુરાવો છે. હે અર્જુન, કેમ કે કર્મથી ઉત્પાદન થતા ફળ તજીને બુદ્ધિવાળા થયેલા જ્ઞાની લોકો જન્મ રૂપ બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ્ય રહિત મોક્ષ પામે છે. શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો મતભેદ સાંભળીને તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાન પામીશ. આ ગીતા અધ્યાય 2:51-53 પુરાવો છે. તો શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને તજી દે છે અને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે ત્યારે તે સ્થિર પ્રગ કહેવાય છે. આ ગીતા અધ્યાય 2:55 પુરાવો છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો, આત્મામાં તૃપ્ત થવાવાળો તથા આત્મામાં સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી. આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાનીને કરેલા કે ન કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી. તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ અંગત સ્વાર્થનો સંબંધ હોતો નથી. માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતર તારે યોગ્ય કર્તવ્ય કર્મનું સારી રીતે આચરણ કર. કેમ કે ફળને પામવાની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 3:17-19 પુરાવો છે. તો હે પાર્થ, વધારે સહેલાઈથી કરી શકાય તેવું બીજાનું કર્મને બદલે ઓછા ગુણવાળું કે ગુણ વિનાનું અને જેનું આચરણ કઠિન હોય તેવું પોતાનું કર્મ શ્રેષ્ઠ છે. પોતાના કર્મનું આચરણ કરતાં મૃત્યુ થાય તો તે કલ્યાણ થાય છે, પરંતુ બીજાના કર્મથી અને હાનિકાર અને નુકસાન થાય છે. ગીતા અધ્યાય 3:35 પુરાવો છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. આ ગીતા અધ્યાય 3:39 પુરાવો છે. તો કામ અને વેર વિનાનું બળવાનોનું બળ પણ હું જ છું એટલે ભગવાન છે. હે અર્જુન, પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ, અન્યના અન્ન પાન આદિની ઈચ્છા તે પણ હું જ છું. ગીતા અધ્યાય 7:19 પુરાવો છે. તો ભગવાનના ભાવથી પોતાના પત્નીને ઋતુદાન દેવું એ સારું છે, પણ એનો નિયમ જાણો. નિયમ શું છે? સ્ત્રીને ઋતુકાળના 16 દિવસ કહેવાય. ઋતુકાળના પહેલા 4 દિવસ આવે એ તજી દેવા. 11મી અને 13મી રાત તજી દેવા. 16માંથી આ 6 બાદ કરીને બાકીનો સમય ઋતુદાન દે. એ ભગવાન કહેરા હું જ છું. તો શ્રી કૃષ્ણએ કહ્યું, આ અવિનાશી યોગ અગાઉ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યો હતો અને મનુએ રાજા ઈશુકુને કહ્યો હતો. એમ આ યોગ એટલે અત્યારે લાંબો સમયથી લોકમાં નાશ પામ્યો છે.
તું મારો ભક્ત અને મિત્ર છે, તેથી તને કહ્યો. તો આ ગીતા અધ્યાય 4:1-3 પુરાવો છે. તો જ્ઞાનરૂપી અગ્નિ સર્વે કર્મોને બાળી નાખે છે. જ્ઞાન મેળવીને મનુષ્ય કાર્ય કરીને આપોઆપ જ પોતામાં પામે છે. શ્રદ્ધા ભાવ તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન પામીને તરત જ તે શાંતિ પામે છે. હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે, કારણ કે સર્વ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. આ ગીતા અધ્યાય 4:33-39 પુરાવો છે. તો જ્ઞાનીઓ જે ધર્મ પરમ પદને પામે છે તેમજ કર્મયોગીઓ પણ પામે છે. તેથી જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને એક જ સમજે છે, પરંતુ હે અર્જુન, કર્મ વિના સંન્યાસ કર્મમાં કરતાપણાનો ભાવનો ત્યાગ સિદ્ધિ મળવો મુશ્કેલ છે. પરંતુ કર્મયોગમાં જોડાયેલો સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મારૂપ બન્યો છે, એવો યોગી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી. એવો યોગી તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, નેત્ર ઉઘાડે કે મીચે, પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે, એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. ગીતા અધ્યાય 5:5-9 આ પુરાવો છે. તો સાંખ્ય અને યોગ, જ્ઞાન અને કર્મ બંને એક જ જાણવાના છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચંડાલમાં પણ સમાન દ્રષ્ટિ રાખે છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે, તેમણે અહીં જ જન્મ મરણરૂપી આ સંસારને જીત્યો છે. કારણ કે ભગવાન નિર્દોષ અને સમાન છે, જેથી તે સમદર્શી મનુષ્ય બ્રહ્માં જ સ્થિર રહેલો છે. ગીતા અધ્યાય 5:18-19 પુરાવો છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં અમારા ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેટ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.